હર્ષદભાઈ પ્રવીણભાઈ ઝાલા મારું નામ છે. એટલે એમાં એવું છે કે હાલ એક પરિપત્ર થયો હતો કે શાળાથી 500 મીટરની ત્રિજ્યામાં આજે તમાકુ વેચાવી ના જોઈએ અને સિગરેટને હવે ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવા માટેની નોટિસ લગાવવાની હતી. તો અને અમારી સ્કૂલના જે છે અમુક વિદ્યાર્થીઓ છે, શાળાની આગળ એક દુકાન છે જાહેર રસ્તા પર, હમણાં દબાણથી બનાવેલી છે, માજી સરપંચના ફેમિલીવાળા છે. તો ત્યાં હું કહેવા જતો હતો કે ભાઈ આ તમાકુનું વેચો છો, છોકરાઓ ખાય છે અને ત્યાં બગાડે છે બધું, તો આ થોડુંક ના વેચો તો સારું. તો તરત મને જાતિ સૂચક અપશબ્દો બોલ્યા અને મારી નાખવાની ધમકી આપી. જો અહીંયા ઉભો રહી જાય મારી નાખશું, જાતિ સૂચક અપશબ્દો બોલ્યા અને પછી મેં પોલીસ બોલાવી. ગ્રામજનો દ્વારા પણ તમે દીકરી જોડે અડપગલા કરો છો એવો વિરોધ કરે છે, એ બાબતે આપનું શું કહેવું? જ્યારે મારા તરફથી કોઈ અરજી થાય છે કે કોઈ રજૂઆત થાય છે, એ પછી જ ગામ લોકો તરફથી આ લોકોને ઊભા કરવામાં આવે છે. એક અનુસૂચિત જાતિના વ્યક્તિ વિરુદ્ધ ખોટા ષડયંત્રો ઊભા કરવામાં આવે છે અને ખોટા પુરાવા ઊભા કરવામાં આવે છે. આ એકદમ ખોટી બાબત છે. શાળામાં બીજી વિદ્યાર્થીઓ પણ ભણે છે, એમને પણ પૂછું. રિસેસનો સમય હોય ત્યારે સ્પષ્ટ રીતે મેં ના પાડી છે કે રિસેસનો સમય હોય, ઓફિસમાં હું એકલો હોય, કોઈએ પણ અંદર આવવું નહીં, કોઈ છોકરી અંદર આવવું નહીં, રિસેસ પતે પછી જ અંદર આવવું, આવી સ્પષ્ટ સૂચના પણ છે. ગામની ઓળખો દ્વારા પણ સાહેબ એવો આક્ષેપ છે કે આપ સ્કૂલના દરવાજા ઉપર રહી અને ગામની ઓળખો ઉપર નજર નાખો છો, એ બારામાં આપનું શું કહેવું છે? એકદમ ખોટી બાબત છે કે સ્કૂલની આગળ થઈને આ માજી સરપંચ